સાથે ન રહી શકવાના કારણો વ્યક્તિગત હોય છે. અને ક્યારેય કોઈ વ્યક્તિ અને પણ આપણે ત્યાં ટેવ એવી પડી ગઈ છે કે ગાડી ભટકાય સાયકલ સાથે તો વાંક ગાડીનો વાળાનો જ હોય. સાયકલ વાળો તો પવિત્ર માણસ, એ ભૂલ કરે. આપણે ત્યાં એક ગેરસમજણ થઈ ગઈ છે કે નાના હોય હંમેશા ખોટા હોય, ખરાબ હોય, ભૂલ કરતા જ હોય, એ લોકો મુફ્ફટ હોય. ક્યારેય આપણે આપણાથી મોટા લોકોને, હું એવું નથી કહેતી, કોઈ છાવરતી નથી આવી પ્રવૃત્તિને, પણ અમુક સમાજની ગેરસમજણો છે એ પણ આપણે વિચારવી જોઈએ. અને તટસ્થતાથી કહું તો લોકો એવું કે વૃદ્ધાશ્રમો બનવા જ ન જોઈએ, તો દીકરા દીકરીઓ રાખવા જાય, એક એવી સમજ છે કે સમાજમાં વૃદ્ધાશ્રમ હોય જ નહીં તો ક્યાં મૂકવા જાય. સાહેબ, આવી રીતે રીબાઈને જીવવું એના કરતાં તો હું મારી પત્ની સાથે સન્માનપૂર્વક વૃદ્ધાશ્રમની બારીએથી સૂર્યાસ્ત જોવાનું પસંદ કરું. સરસ મજાની એફડી અત્યારથી હું એવી ન કરાવી રાખું. દીકરા રાખે તો બહુ મજાની વાત, પ્રેમથી રહેશું. બાકી અમે રોમાન્સ 40 વર્ષે નહોતો કરી શક્યા, 70 વર્ષે કરીએ. આપણે ત્યાં એક એવી ગેરસમજણ થઈ ગઈ છે કે તમે વૃદ્ધ થાવ તો તમે પિક્ચર ન જોઈ શકો, તમારે મંદિરે જ જવું પડે. તમે વૃદ્ધ થાવ તો તમારે વ્હાઈટ, બ્લુ અને ઓફ વ્હાઈટ આ 3 જ કલરના કપડાં પહેરી શકાય, તમારે પિંક, યલો તરફ તો જોઈ પણ ન શકાય. તમે વૃદ્ધ થાવ તો તમારે માત્ર સત્સંગની મંડળી કરીને હરિદ્વાર ને ઋષિકેશ જ જવાય, તમારે મસૂરી ન જવાય. તમારે સેલ્ફી માત્ર ભગવાનના ફોટા સાથે જ મૂકી શકાય, તમારી પત્ની સાથે ફેસબુકમાં ન મૂકી શકાય. આવી એક ગેરસમજણ અને સ્ટિગ્મામાં આપણે વૃદ્ધોને બાંધી દીધા છે. એમાંથી પણ છોડાવો. તમારું યૌવન હોવાનું, તમે જીવતા છો એનું સૌથી પહેલું મહત્વ એ છે કે તમે રેડ સાડી લ્યો તો મરૂન કલરની સાડી તમારી સાસુ માટે લ્યો. તમે ડાર્ક બ્લુ લ્યો તો નેવી બ્લુ પપ્પા માટે પણ લઈ શકો. યાર, એને પણ એ જીવવાની ઈચ્છા એ મુજારા પીડામાં છે. કોઈ ઉંમરે આ કરાય ને ન કરાય એવા કોઈ શાસ્ત્રોના નિયમો નથી. જ્યાં સુધી ડોક્ટર તમને એમ ન કે તમે ગળ્યું ન ખાય ત્યાં સુધી એને ખાવા દો ને. સ્વાદ હોવો. યાર, આપણી સભ્યતાએ તો ક્યારેય કોઈ દમન શીખવ્યું જ નથી. આપણી સભ્યતા સંસ્કૃતિમાં માત્ર ઉત્સવો ને રંગો જ હતા. ખાઓ પીઓ ને જલસા કરો, એ આપણું સૂત્ર છે. તો વાત મારી એ વૃદ્ધાશ્રમ વાળી હતી. હું મંદબુદ્ધિના બાળકો સાથે કામ કરું છું. મારી શાળામાં એક હંસાબેન કરીને બેન છે, અમારે ત્યાં જ અમે એને કામ આપ્યું છે. એમને 2 દીકરાઓ. એક દીકરો મંદબુદ્ધિ, સિવિયર મંદબુદ્ધિ, એટલે હલનચલન કરી શકે પણ બોલી ન શકે. બોલી ન શકે એટલે રાડો પાડે, ક્યારેક મિસબિહેવ કરી દે, અને એને તમે ચીડવો તો એ વધુ ચીડાઈને તમને લાફો પણ મારી દે. એ પ્રકારની એના બિહેવિયર પ્રોબ્લેમ. એટલા માટે મારી દે કારણ કે તમે એને ચીડવો છો એટલા માટે, બાકી કરે નહીં. બીજો દીકરો સરસ, સ્વસ્થ, એકદમ બુદ્ધિશાળી, ભણેલો ગણેલો, સરસ મજાનો. લગ્ન થયા. છોકરો પોતાની પત્નીના પ્રેમમાં ગળાડૂબ હોય જ દરેક પતિ, સો કોલ્ડ શરૂઆતમાં. પોતાના પત્નીના પ્રેમમાં ને એવો બધો મસ્ત મજાનો થઈ ગયો કે એમ થયું કે અમે બે જુદા જો રહેવા વયા જઈએ તો આ બાળકની જવાબદારી અમારે ન આવે, આ બાળકના ત્રાસ સહન કરવાના અમારે ન આવે, આ બાળકના હિસાબે જે અમારે માથાકૂટ કંકાસ થઈ છે, અમને સ્પેસ નથી મળતી, એવું જે કહેતા હોય એમ કરીને એને જતા કરી દે. અને પછી બે નક્કી કરે છે કે આપણે જુદા થઈ જઈએ. ધીમે ધીમે જુદાપણું એટલું બધું આવી જાય છે કે ખબર અંતર લેવાનું પણ એ પરિવારમાં શક્ય નથી બનતું. બુદ્ધિશાળી, સરસ મજાનો સ્વસ્થ દીકરો, જેના હાથ પગ નાક કાન એકદમ ચાલે છે, આપણા બધા જેટલો સરસ મજાનો આઈક્યુ, પોતાની પત્ની સાથે મજાથી રહે છે. પિતાનું બહુ જ મોટું હમણાં ઓપરેશન થયું, કોઈ પૂછવા ન આવ્યું. મમ્મી આખી સ્કૂલના કચરા પોતા કરે, ઉંમર એની પણ થઈ ગઈ છે, 65 વર્ષની સ્ત્રી છે. પગ દુખે, દરરોજ રાત્રે પગ દુખે. આપણે એવું કહીએ સાચા ને તમે બુદ્ધિશાળી હો, તમે સ્વસ્થ હો તો તમે માના પગ દાબો, બરાબર? અમારો એ દીકરો એ મંદબુદ્ધિનો છે, તેમ છતાં રોજ એની માના પગ દાબે છે. રોજ એક એવા આશય સાથે કે મમ્મીને દુખતા હશે, કારણ કે માનું કણસવું એક
સમજું દીકરાને ન દેખાડું, માનું કણસવું માના પગનો દુખાવો, એક મંદબુદ્ધિ દીકરાને દેખાડો, અને સમાજ અમારા બાળકોને મંદબુદ્ધિ કહે છે, અને સાજા લોકોનો વ્યવહાર તમારી સામે છે. મારા વાલા, દરેક દુખાવા એક્સરેમાં આવતા નથી, અને જો આવતા હોત તો આટલી બધી પીડા ન હોત. લેબોરેટરીમાંથી તમે લોહી કઢાવીએ, આપણે મપાવીએ, તો ડૉક્ટર તમને એવું કહી શકે કે આમાં શુગર કેટલું છે, તમે કેટલા સંવેદનશીલ છો, એવું આજ સુધી જગતની એક પણ લેબોરેટરી કહી નથી શકી. પણ જ્યારે આવા કોવિડ સેન્ટરોમાં 75 લોકો આવી રીતે આટલા દિવસ સુધી 4-4 મહિના સુધી કામ કરે, ત્યારે આપણે કહેવું જોઈએ કે એમની નસોમાં લોહીની સાથે સંવેદનાઓની પણ અવરજવર એટલી બધી છે. હું હંમેશા કોઈને પત્ર લખું, કોઈ એવો માણસ હોય તો એક છેલ્લે એક એવી લાઈન લખું કે તમારી સમજ, તમારી પ્રજ્ઞા અને તમારી સેવાનો ચેપ આખા વિશ્વને લાગે. આપણા નસીબ ખરાબ છે કે આપણે એવી સભ્યતાઓ ઊભી કરી છે કે શરદીનો ચેપ લાગે, કોરોનાનો ચેપ લાગે, ઉધરસનો ચેપ લાગે, ટીબીનો ચેપ લાગે, એડ્સનો ચેપ લાગે, કોઈનામાં રહેલી નક્કર સંવેદનાનો ચેપ આજ સુધી પહોંચ્યો નથી, મળ્યો નથી. ચેપ તો એવા સાહેબ લગાવવા જોઈએ. પારિવારિક વાતો કરશો તો વધુ ગમશે એવું મને કહેવામાં આવ્યું છે, પણ પરિવાર સ્વસ્થ રહે અને ઘરે જઈને પરિવાર રહી શકે, કારણ કે સમય બહુ થઈ ગયો છે. ખોટો પરિવાર એકબીજાને મેસેજ કરે કે હાલો આપણો રમવાનો સમય થઈ ગયો છે, અને બેન હજી બોલી રહ્યા છે. પરિવારની વાતો તો શું કરું, તમારા બધા જેવા ઉદાહરણોના થકી તો યાર પરિવારો ટક્યા છે. આ દિવસોની અંદર કાંજીભાઈ સૌથી વધુ મારે કાઉન્સેલિંગમાં જે કારણો આવ્યા છે એ ડિવોર્સના આવ્યા છે. સૌથી વધુ તમે અંગત આજુબાજુ પણ જોશો તો ઓવરઓલ ડિવોર્સનો રેશિયો વધુ છે. અને એનું એકાદ કારણ આપણે સરળતાથી એવું કહી શકીએ કે ધંધા પાણી વયા ગયા એટલે છૂટાછેડા થઈ ગયા. ધંધા પાણી તો વર્ષોથી આવતા હતા, જતા હતા, અપ એન્ડ ડાઉન થતું હતું, એવું નહોતું. અને જે પુરુષની સાથે તમારે વધુને વધુ સમય રહેવો હતો, જે સ્ત્રી સાથે તમારે વધુને વધુ સમય રહ્યો હતો, એની સાથે 24 કલાક રહ્યા પછી સમજાણું ક્યારે તો બહુ બધું પ્રોબ્લેમેટિક છે. તમે તો ઘરે જ નથી રહેતા એવું કહેતા આપણને હવે એમ થાય કે ક્યાંક તો જાઓ, ક્યાંક, એવું આપણે કહેતા થઈ ગયા. સાહેબ, મારી પારિવારિક સમજ માત્ર એટલી છે કે તમે પ્રેમ ન આપી શકો તો કાંઈ નહીં. પ્રેમ કરવો બધાના કદાચ આવડતની વસ્તુ ન હોય અથવા એક્સપ્રેશનની ન હોય, પણ તમારે કોઈને સન્માન આપવું હોય, તમે સન્માન આપશો કોઈની હાજરીનું, કોઈના હકારનું, કોઈના નકારનું, કોઈની દુઃખનું, કોઈની તકલીફનું, તો 100% એ વ્યક્તિ તમને પ્રેમ કરતી થઈ જશે. તમે જો ઘણી બધી વખત આપણે એવા દાખલાઓ જોઈએ છે કે પ્રેમ એક બે વ્યક્તિ વચ્ચે બહુ હોય. ઘણા બધા એવા ડિવોર્સ થઈને આપણે એમ થાય કે એ વચ્ચે બહુ સારું બનતું હતું, કંઈ વાંધો જ નહોતો, ફેસબુક ઉપર તો બહુ પ્રેમ કરતા હતા. રિયલ લાઈફમાં બી કઈ તકલીફ હતી? તકલીફ માત્ર ને માત્ર સમજની હતી, સન્માનની હતી. સન્માન કરતા તમે જ્યારે ક્યારે ટૂંકા પડો છો, ઓછા પડો છો, આપણે ત્યાં તકલીફ એ છે કે મારીથી ઉપર હોય તો હું સન્માન આપું, એ સત્તાની દ્રષ્ટિએ, ઉંમરની દ્રષ્ટિએ અથવા તો પૈસાની દ્રષ્ટિએ. સન્માન આપણને શીખવવામાં ક્યાંક આપણા એજ્યુકેશનનો એ ભાગ નથી રહ્યો. તમે જો પહેલા આપણે ટીચર્સ કોઈ બાળકને તુકારે ન કહેતા, તમે આવ્યા બેસી જાઓ, આમ કરો, આમ ન કરો. અહીંયા બેઠેલી દરેક માતાને પણ હું સલાહ આપીશ ને પિતાને પણ, તમારાથી નાના એમ્પ્લોયી સાથે મિસબિહેવ કરો ત્યારે ધ્યાન રાખો કે તમારું બાળક તમને કરતા ન જોતું હોય. કારણ કે પહેલો મિસબિહેવનો પ્રયોગ એ તમારી સાથે કરશે, ટ્રસ્ટ મી. આજે નહીં તો આવતીકાલે, 2 વર્ષની તો 2 વર્ષ પછી. એકબીજાને સન્માન આપો, એકબીજાને પ્રેમ કરો, મૂવ કરો. યાર, કોરોના પછી આપણે એટલું તો સમજ્યા કે આપણી બાજુનો હાથ ક્યારે સવારે નહીં ખુલે, તમને પકડશે નહીં, એવી કોઈ પણ સવાર બની શકે.
તમે કેટલા બધા જે લોકો તમારી યાદીમાં હતા એ અચાનક વયા ગયા, જેની સાથે તમારે પ્રવાસો કરવા હતા, જેની સાથે તમારે જમવા જવું હતું, જેની સાથે તમારે ડિનર પર જવું હતું, જેની સાથે તમારે પાર્ટી કરવી હતી, એ વ્યક્તિઓના ફોટાને અચાનક હાર લાગી ગયા. તમારું કેટલું બધું અધૂરું રહી ગયું. અત્યારે અહીંયા બેઠેલા દરેક વ્યક્તિ પાસે એક અધૂરપની યાદી હશે, ઓલું બાકી, ઓલું બાકી, ઓલું બાકી. આટલા મૃત્યુ જોયા પછી પણ આપણે હજી એવું માની બેઠા છે કે હું તો 125 વર્ષનો જ થવાનો છું કે થવાની છું. આ લાલ સાડી ત્યારે, આ સોનાનો સેટ ત્યારે, મિત્રો હારે ફરવા જવાનું પછી, હમણાં નહીં. સાહેબ, આ પૃથ્વી પર હમણાં આ ક્ષણ જ છે. હમણાં નહીં કહેનારા લોકો છે એ તમામ આ પૃથ્વી પરથી ચાલ્યા ગયા છે. આ ક્ષણને પૂરા દિલથી જીવો, પૂરા દિલથી માણો, અન્યની પીડાને સમજો. એકાદ દુઃખી બાળકનો હાથ પકડો, એકાદ અનાથ બાળકને સાદી ચોકલેટ આપવાની તમારે રાખો. એકાદ વિકલાંગ વ્યક્તિ ઢસડાઈને જતો હોય તો તમારી સંવેદનશીલતા એની સામે સડસડાટ પસાર થઈ જવામાં નથી, એને એક હળવી સ્માઇલ કરીને કેમ છો દોસ્ત કરીને પસાર થવામાં છે. એક વૃદ્ધની લાકડી બનો, કોઈકનો હોંકારો બનો. સાહેબ, સંભળાવા વાળા આ જગતમાં ઘણાય છે, સાંભળવા વાળા કોઈ નથી. કોકના સાંભળવા વાળા બનો, કોકનો હોંકારો બનો. તમારી જાતને પ્રેમ કરો અને અન્યને પણ પ્રેમ કરો. થેન્ક યુ.